નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જવું છે ભારતીય અવકાશ યાત્રી એવા શુભાંશુ શુક્લા, જે આજે પોતાના મિશન પૂર્ણ કર્યા બાદ 4 અવકાશ યાત્રીઓ સાથે પૃથ્વી ઉપર સફળતાપૂર્વક પરત ફર્યા છે. શુભાંશુ શુક્લાએ આ મિશન દરમિયાન લગભગ 18 દિવસ જેટલા અવકાશમાં વિતાવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. સાથે સાથે એમ કહેવાય ને કે ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા જ્યારે પોતાના મિશન પૂર્ણ કર્યા બાદ 4 જેટલા અવકાશ યાત્રીઓ સાથે પૃથ્વી ઉપર સફળતાપૂર્વક પરત તો ફર્યા છે. 18 દિવસ તેમણે વિતાવ્યા હતા, જે આ સમય દરમિયાન તેમણે ઘણા બધા પ્રયોગો કર્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. લગભગ 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન અમેરિકાના કેલિફોર્નિયાના કિનારે સમયસર સફળતાપૂર્વક ઉતર્યું પણ હતું. અને સાથે જ શુભાંશુ શુક્લાના જે પિતા દ્વારા પણ તેમાં જે વિગતો પણ આપવામાં આવી હતી. મહત્ત્વની વાત કરવામાં આવે તો જ્યારે શુભાંશુ શુક્લાની વાત કરીએ તો તેઓ 18 દિવસ સુધી ત્યાં હતા. મિશનના મુખ્ય પાયલોટ શુભાંશુ શુક્લા હતા. તેમની સાથે સ્લાવોરેજ વિજિન્સ્કી પણ હતા, સાથે પેગી વિટસન અને ટીબોર કાપુ પણ હતા. અને સાથે જે 17 દિવસ સુધીની જો હું વાત કરું તો 60 જેટલા વૈજ્ઞાનિક પ્રયોગો તેમના દ્વારા જે કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. સાથે સાથે 28મી જૂન 2025ના દિવસે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ખાસ વાતચીત કરી હતી. સાથે સાથે ઈસરો સાથે પણ તેમણે 6 જુલાઈએ જે વાત કરી હતી ને તેમાં પણ જે ચેરમેન ડૉક્ટર વી નારાયણ અને સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે જે પણ પ્રયોગો કર્યા હતા જે અવકાશમાં એટલે કે સ્પેસમાં, તેમણે તેને લઈને પણ તેમના દ્વારા જે એક બધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ્યારે એમ કહેવાય ને આ ઐતિહાસિક યાત્રા પણ અત્યારે તો જે કહેવામાં આવી રહી છે, ઐતિહાસિક યાત્રા હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે 1984માં સોવિયત યુનિયનના અવકાશમાં જે મુસાફરી કરવામાં આવી હતી, જે યાન હતું સોવિયત યુનિયનનું, તેમાં રાકેશ શર્મા 1984માં પહેલા ભારતીય અવકાશ યાત્રી જે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જે એક મુલાકાત લીધી હતી ને ત્યારબાદ એટલે કે 41 વર્ષ બાદ અન્ય કોઈ ભારતીય અવકાશ યાત્રી જે આ મુલાકાતે પહોંચ્યા હોય તે બાબત સામે આવી રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. આ યાત્રા કેટલી મહત્ત્વની હતી, કેટલી સફળ હતી અને સાથે કયા કયા જે તેમાં એમ કહેવાય ને કે ના મહત્ત્વના જે પાસાઓ પણ જોવા મળ્યા, તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધનંજયભાઈ રાવલ, કે જેઓ ખગોળશાસ્ત્રી છે, અને સાથે સાથે ડૉક્ટર મધુકાંતભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધનંજયભાઈ અને મધુકાંતભાઈ, આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર, આભાર. એક ખુશીના આજે સમાચાર કહી શકાય ધનંજયભાઈ અને મધુકાંતભાઈ, આ બંનેને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે સાથે આપણે દરેક લોકોને અત્યારે તો આજે શુભકામનાઓ એટલા માટે પાઠવવી જરૂરી છે કારણ કે આજે એક શુભ આગમન થયું છે. શુભાંશુ જે શુક્લા એટલે કે એક શુભ આગમન જે અત્યારે તો જેમ કહેવાય ને કે વિશ્વની ધરતી ઉપર અત્યારે તો થઈ રહ્યું છે. ધનંજયભાઈ, સૌથી પહેલાં આપ આ ખુશીને કઈ રીતે અત્યારે તો વ્યક્ત કરશો ને આપ આ ક્ષણને સૌથી પહેલા ટૂંકમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજની જે ઘટના બની છે, શુભાંશુ શુક્લા જે પૃથ્વી પર પરત ફર્યા છે, આ ઘટનાથી ભારતના સૌ કોઈ યુવાન વર્ગને એક મોટો ઉત્સાહ એ લોકોમાં ઉભો થયો છે, એક મોટો વિશ્વાસ ઉભો થયો છે. અને આજે એ બધા વિચારી રહ્યા છે કે અમે પણ કંઈક કરી શકીએ એમ છીએ. એટલે જેને કહેવાય ને કે આ અવર્ણનીય ઘટના આજે બની છે અને એના કારણે ભારતના ભવિષ્યના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ વધશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. મધુકાંતજી, આપ પણ સૌથી પહેલાં ટૂંકમાં આ જે યાત્રા રહી અને જે એક સફળતાપૂર્વક જે લેન્ડિંગ કરવામાં આવ્યું, આપ સૌથી પહેલાં ટૂંકમાં આ જે લેન્ડિંગ છે અને જે આજની જે આ પળ છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મુખ્ય વસ્તુ હિસાબે એ છે કે આપણે જે ઇતિહાસ જોઈએ સ્પેસમાં જે એસ્ટ્રોનોટ્સ ગયા હોય એનો, તો ઉપર જવું એમાં બહુ બધા પ્રશ્નો હોતા નથી. ત્યાં કામ કરવું એ પણ બહુ વાંધો આવતો નથી, પણ જે નીચે આવવું ને એ બહુ અતિશય અઘરું કામ હોય છે ટેકનિકલી અને અધરવાઇઝ પણ. તો આપણે જોયું છે ઘણા બધા અકસ્માતો થયા છે. આપણે
પેલા બેન આપણા ગયા હતા એ પણ ફસાઈ ગયા હતા સ્પેસમાં અને બહુ લાંબો સમય રહેવો પડ્યો. એક આપણા ઇન્ડિયાના યાત્રી જેનું અકસ્માતે મૃત્યુ થયેલું એન્ટ્રી કરતી વખતે. તો જે સ્પેસમાંથી પાછું પૃથ્વી વાતાવરણમાં આવવું અને એન્ટર થવું એ બહુ જ ક્રુશિયલ હોય છે. એટલે આપણને એક મોટી ખુશી થઈ કે આપણા યાત્રી ગયા શુક્લાજી, અને જયારે પાછા આવ્યા ત્યારે અતિ આનંદ થાય એટલા માટે કે ભાઈ એક સફળતા લઈને પાછા આવ્યા એ ઘણી મોટી ખુશી છે. અને એ દર્શાવે છે કે ભાઈ જે આત્મવિશ્વાસ છે લોકોનો સ્પેસ યાત્રાઓ ઉપર એ પણ વધી ગયો. બહુ ખુશીના સમાચાર છે. અને પાછા આવ્યાનો અનુભવ લઈ જે અનેક રીતે દેશને યુવાનોને મદદ કરશે એનો અનુભવ એ પણ બહુ મહત્વની વાત છે. એટલે ખુશી તો મોટી એટલે છે કે બહુ સરસ કામ કરીને પાછા આવ્યા, અને જે બહુ ક્રિટિકલ સમય હોય છે બધા માટે, જે વૈજ્ઞાનિકો આ રોકેટને મેનેજ કરતા હોય એના માટે પણ, અને દરેક એમના ચાહકો માટે પણ આ એક બહુ દિલ ધડક ઘટના હોય છે. એટલે બહુ જ આનંદ છે બધાને, અને પાછા પધારવું આવવું એ ખરેખર સારી વસ્તુ છે, અને એ લોકો એનો આનંદ લઈ રહ્યા છે દુનિયા આખીમાં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે 25મી જૂનના રોજ ફાલ્કન 9 રોકેટથી જે એક યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, અને મેં જે રીતે પહેલાં પણ કહ્યું ને કે જે 18 દિવસ જે હતા એ ઘણા મહત્ત્વના હતા. કારણ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જે એક મુલાકાત લેવી તે પણ ઘણી મહત્ત્વની જોવા મળતી હોય છે. ધનંજયભાઈ, આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ શું છે, અને આ જે મુલાકાત છે એ કેમ મહત્ત્વની હતી, અને જ્યારે આ અંતરિક્ષ યાત્રાની આખી વાત કરીએ તેના વૈજ્ઞાનિક મહત્ત્વ અત્યારે તો કઈ રીતના આપણે જોઈ શકાય છે, અને સાથે જ જ્યારે 41 વર્ષ બાદ જ્યારે કોઈ ભારતીય અવકાશયાત્રી આ પ્રકારની યાત્રા કરતા હોય છે તો તે પણ ઘણી મહત્ત્વની જોવા મળતી હોય છે. ત્યારે આ વૈજ્ઞાનિક મહત્ત્વ તેનું આપ કઈ રીતે જોવો છો? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આપણે કહી શકીએ કે જેવી રીતે આપણા પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ ક્વાર્ટર્સ કે કોલોની હોય છે, આવી જ એક કોલોની અવકાશમાં છે, જ્યાં અવકાશયાત્રીઓને રહેવાની વ્યવસ્થા છે, અવકાશયાત્રીઓને પ્રયોગો કરવાની વ્યવસ્થા છે, અલગ અલગ જગ્યાએ પાવર સપ્લાય સિસ્ટમ છે, અલગ અલગ જગ્યાએ એ લોકોનો જે રોજ ડેઇલી યુઝ માટે જે વસ્તુની જરૂર પડે એ લોકોને જે ખોરાકની જરૂર પડે, ટૂંકમાં આખું એક મોટું ક્વાર્ટર્સ છે કે ત્યાં રહી એક સંશોધન લેબોરેટરી છે જે અવકાશમાં છે, અને અવકાશમાં રહીને આ લોકો અવકાશયાત્રીઓ સંશોધન કરી શકે. અને એ સંશોધન ઘણા શોર્ટ પ્રોસેસના હોય છે અને ઘણા લોંગ પ્રોસેસના હોય છે, અને એના માટે વારાફરતી અવકાશયાત્રીઓની ફેરબદલી થાય છે, અને બધા અવકાશયાત્રીઓ પોતપોતાના અલગ એક્સપેરિમેન્ટ લઈને ત્યાં આવે છે, અને એ બધા એક્સપેરિમેન્ટ પ્રયોગો ત્યાં કરે છે. અને એ બધા પ્રયોગો કરવાનું કારણ એ છે કે આપણે અત્યારે તો અવકાશ એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈએ છીએ, પણ વાતો કરીએ છીએ આપણે ચંદ્ર ઉપર જવાની, વાતો કરીએ છીએ આપણે મંગળ ઉપર જવાની. હવે ચંદ્ર ઉપર જ્યારે આપણે કોલોની બનાવી હોય તો એ કોલોની બનાવવા માટે લાંબો સમય રહેવા માટે ત્યાં શાકભાજી વાવણી કરવી પડે, ત્યાં આપણને ઓક્સિજન રેગ્યુલર મળે એવી વ્યવસ્થા કરવી પડે, અવકાશમાં રહ્યા પછી આપણા શરીરના બંધારણમાં શું શું ફેરફાર થાય છે એની તપાસ કરવી પડે. આવા ઘણી બધી જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતો ત્યાં પૂરી કેવી રીતે થાય એના સંશોધન અહીંયા થાય છે. એ ઉપરાંત ચંદ્ર ઉપર તો ઠીક છે આપણે 14-15 દિવસમાં જતા રહીએ, પણ જ્યારે આપણે મંગળ ઉપર જવાની વાત કરીએ તો ત્યાં 6 મહિના જતા અને 6 મહિના આવતા થાય. આટલા લાંબા સમય દરમિયાન અવકાશયાત્રીઓનો જે ખોરાક છે, એટલો બધો ખોરાક જો અહીંયાથી લઈ જઈએ તો એનું વજન પણ આપણે બેર કરવું પડે, અને એના માટે ખૂબ જ રોકેટની તાકાત વાપરવી પડે. અને એ ખોરાક તાજો તો હોય નહીં. તાજો ખોરાક જો ના હોય તો અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે નહીં. તો એ લોકોને તાજો ખોરાક કઈ રીતે મળે એના બધા પ્રયોગો અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કરવામાં આવે છે, કે અવકાશ એટલે સ્પેસ શટલની અંદર જ શાકભાજી ઉગાડવામાં આવે, કઠોળ ઉગાડવામાં આવે, અને એનું એ ત્યાં ને ત્યાં જ, ધારો કે આપણે ગુજરાતીઓ છે અથવા ભારતીયો છે તો આપણે ત્યાં શાક કેવી રીતે બનાવી શકીએ, કે એનું સલાડ કેવી રીતે બનાવી શકીએ, આ બધી પ્રયોગો, આવા જાત જાતના પ્રયોગો, ત્યાં ને ત્યાં બેક્ટેરિયા દ્વારા ઓક્સિજન કેવી રીતે મળી શકે, આવા અસંખ્ય પ્રયોગો ત્યાં થાય છે. અને ખાસ કરીને સુધાંશુ શુક્લા એ આ બધા પ્રયોગો કરીને પરત આવ્યા, અને એમાં એમને ઘણી બધી સફળતા મળી છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે મધુકાંતજી. જે પ્રમાણે યાત્રાની વાત કરીએ છીએ, મેં શરૂઆતમાં કહ્યું કે એક ઐતિહાસિક યાત્રા છે. 1984માં જે આ પહેલાં પણ એક ભારતીય અવકાશ યાત્રી ગયા હતા, અને જ્યારે આ વખતે ફરી એકવાર ભારતીય અવકાશ યાત્રી અત્યારે હાલ ગયા છે, રિસર્ચ પણ કર્યા છે. આ યાત્રા ભવિષ્યના સમયમાં ભારતીય અવકાશ મિશન માટે કેટલી માર્ગદર્શક અત્યારે હાલ બની શકે છે? બહુ સરસ સવાલ છે અને બહુ મહત્વનો પણ છે. એટલા માટે કે આપણે જ્યારે આપણું યાન હશે અને આપણા યાત્રીઓ હશે ત્યારે બીજા ઘણા નવા પડકાર પણ આવશે. તો એમાં કે ભાઈ ઘણા ચેકલિસ્ટમાંથી કેટલાક ટીક થતા જાય કે ભાઈ આપણે યાત્રી ગયા સક્સેસફુલી, ત્યાં કામ કર્યું, રહ્યા, તો આપણને એક અનુભવ થઈ ગયો કે ભાઈ ત્યાં અનુભવ કેવો થશે. એ અનુભવની જ્યારે વહેંચણી કરશે ત્યારે બીજા ઘણા લોકોને એનો સીધો અનુભવ મળશે. તો આ એક તો મોટી ઉપલબ્ધિ થઈ. બીજું કે જ્યારે આપણે સ્પેસમાં આપણું પોતાનું રોકેટ મોકલીએ ત્યારે એની અનેક જટિલતાઓ હોય. જેમ કે અત્યારે એમનું આખું જે ગવર્નન્સ હતું, જેમ કે આપણે કહીએ પાયલોટ કહો, તો એ આપણા શુક્લાજી હતા. તો એની સાથે શું થાય કે એમને આખું જે ગવર્ન કર્યું એનું ઉપરથી નીચે ઉપર આવવા માટે, તો એ અનુભવ પણ બહુ કામ લાગે કે આપણે કેવા પ્રકારના એમાં પડકારો ઝીલવા પડ્યા, શું સુધારા થઈ શકે, શું આપણા માટે વિશેષ વસ્તુ કરી શકીએ. તો આ બધી ફીડબેક અતિશય મહત્વની છે આપણા યાન માટે. તો એ તો બહુ અતિ મહત્વની વસ્તુ છે જ છે. એ ઉપરાંત જયારે પ્રયોગો કર્યા, ખાસ કરીને જે માઇક્રોગ્રેવિટી ઉપર જીવનું અસ્તિત્વ અને એને લગતા જે પ્રયોગો બધા કર્યા, એ પ્રયોગોને વધારે આગળ લઈ જવા માટે શું બીજી તૈયારી કરવી પડશે ત્યાં. તો આ બધા જ જે આપણે પ્રશ્નો આવવાના છે, અથવા તો બીજા કેવા આપણે એમાંથી વધારે પ્રયોગો ઉત્પન્ન કરી શકીએ જેથી કરીને વધારે માહિતી મળે અને જે યાત્રા બહુ સુખરૂપ થાય અને ઘણું બધું જ્ઞાન લઈને પાછા આવી શકે. તો આ બધા જ વસ્તુ માટે અતિ મહત્વનું છે કે એમનો અનુભવ. કારણ કે એ એક જ વ્યક્તિ છે જેને આટલા બધા એક્સપેરિમેન્ટ કર્યા અને આ એકદમ જેને કહે ને કે ખાલી અવકાશનું નિરીક્ષણ નથી કર્યું, અવકાશમાં ભવિષ્યમાં રહેવા માટે જે બુનિયાદી જરૂરો પડી શકે લાંબા સમય રહેવા માટે, કે ભાઈ ત્યાં જ માણસ 5 વર્ષ રહે તો શું થાય. તો એ બધાનું જે પૂર્વ તૈયારી છે બહુ મહત્વની છે. એ જે આત્મવિશ્વાસ લઈને આવશે, એ આત્મવિશ્વાસ આપણને ભારતીયોને અને દુનિયાને બહુ જ કામ લાગશે. આ બધા એકદમ યુનિક પ્રયોગો છે. અને આપણે જે આગળના લોકો જે ગયા હતા એના અલગ અલગ મિશન હતા કે ભાઈ કોઈ અવકાશમાં અવલોકન કરશે, કોઈ તારાનું અવલોકન કરશે, વાયુનું કરશે. પણ આપણું જે ખાસ મિશન હતું આ કે માઇક્રોગ્રેવિટી પર જર્મિનેશન, બેક્ટેરિયાનું અસ્તિત્વ કે બેક્ટેરિયાનો ગ્રોથ, વાયુ ઉત્પન્ન કરવા, એ બધા પાયાના બહુ સવાલો હશે જે બધાને જરૂર પડશે. તો ભારત એમાં પાછળ ન રહી જાય એના માટે આપણા યાત્રાળુ ગયા શુક્લાજી બહુ મહત્વની વાત થઈ. અને એ આપણને જે જ્ઞાન મળશે એ એકદમ અમૂલ્ય જ્ઞાન હશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે ધનંજયભાઈ, જ્યારે 2027માં આઈ થિંક તો ભારત ગગનયાન મિશન કરવા જે જઈ રહ્યું છે, ભારતના ગગનયાન જેવા માનવ અવકાશ મિશનમાં આ યાત્રા કેટલી ઉપયોગી? આ યાત્રા ઉપયોગી એટલા માટે કે જેમ હમણાં સાહેબે કહ્યું કે આ જે મિશન છે એનું ગવર્નર, એટલે એનું જે સ્ટીયરિંગ જે આપણે સાદી ભાષામાં કહીએ, એ શુક્લાજીને સોંપવામાં આવ્યું છે. કારણ કે ઉપર જવું અને ફરી પાછી જે રીએન્ટ્રી કરવી, અને રીએન્ટ્રીમાં કોઈ પણ જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય ત્વરિત લેવાનો છે. એટલે રિએક્શન ટાઈમ એટલો ફાસ્ટ હોવો જોઈએ જે શુક્લાજીમાં છે અને સાબિત થયું. તો જ્યારે આપણું ગગનયાન જશે અવકાશમાં તો ત્યારે પણ જેનું સંચાલન જે કહેવાય મુખ્ય સંચાલન એનું ગવર્નર એ જો શુક્લાજીને સોંપાશે. કારણ કે આ અત્યારે એમના માટે અનુભવમાંથી એ પસાર થઈ ગયા સફળતાપૂર્વક. અને એટલું જ નહીં, એમનો અનુભવ એમની સાથે ધારો કે બીજા પણ અવકાશ યાત્રી જશે ભારતના, તો એને પણ આ અનુભવ એમાં કામમાં લાગશે. એ ઉપરાંત આમાં જેમ સાહેબે કહ્યું એમ કે ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા. સૌથી પહેલા તો મગ અને મેથીનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર પછી ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે પોતે ઓક્સિજન જનરેટ કરે છે, તો એ કેવી રીતે જનરેટ કરે છે એની તપાસ કરવામાં આવી. પાણીમાં રહેતી વનસ્પતિઓનું બિહેવિયર ત્યાં કેવું છે એની તપાસ કરવામાં આવી. અને સૌથી અગત્યની વસ્તુ તો એ તપાસ કરવામાં આવી કે જેવી રીતે આપણે અત્યારે સ્ક્રીન ટાઈમ, આપણે મોબાઈલ ઉપર જોવાનો સ્ક્રીન ટાઈમ ને કારણે જે આપણે નુકસાન થાય છે, શું આવું નુકસાન અવકાશ યાત્રીઓ અવકાશમાં જ્યારે પોતાના સ્ક્રીન માટે રહેતા હોય તો એને પણ નુકસાન થાય છે કે નહીં. આવા બધા અનુભવ લઈને શુક્લા પાછા આવ્યા છે અને એ બધા અનુભવ કામ લાગશે. અને મને લાગે છે કે આપણા ગગનયાનનો જે પહેલો બમ્પ છે એ કૂદીને આપણે આગળ આવી ગયા છીએ. હવે આપણા માટે ગગનયાનનો હાઈવે તૈયાર છે અને આપણે ગગનયાન પણ
જેવી રીતે શુક્લાજી સફળતાપૂર્વક પાછા આવ્યા તો એ ગગનયાનમાં પણ એ જશે અને સફળતાપૂર્વક પાછું એ રીએન્ટ્રી કરાવશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે એક મહત્વનો પ્રશ્ન એ પણ મધુકાંતજી કે જ્યારે વિશ્વની અન્ય જે પણ સ્પેસ જે સંસ્થાઓ છે જેમાં નાસા, સ્પેસએક્સ, જ્યારે અત્યારે હું ઈસરોની વાત કરું તો ઈસરો કયા સ્તર ઉપર અત્યારે હાલ એ પહોંચી ગયું છે, પછી ટેકનોલોજીના દૃષ્ટિકોણથી જોવા જઈએ, ખર્ચના દૃષ્ટિકોણ કે પછી અન્ય દૃષ્ટિકોણના આધારે પણ આપ તેને લઈને પણ શું કહેશો? આમાં બે ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. એક તો જેમ કે આપણે કે ખર્ચ, તો અત્યારે ઇતિહાસ છે ઈસરોનો કે જે રિલાયબિલિટી અને જે કોસ્ટ એ દુનિયામાં કોઈ પણ એચીવ કરી શક્યું નથી. તો એક મોટી વસ્તુ છે કે જે આપણે ઘણા ઓછા ખર્ચથી આ મિશન આખું પાર પાડશું, જે દુનિયા જોશે અને આપણને વિશ્વાસ છે કે આપણે કરી શકશું, કારણ કે આપણો અનુભવ છે આટલા વર્ષોનો કે એક ઓછી કોસ્ટમાં એક ઉત્તમ ગુણવત્તાના મશીનો, યંત્રો કઈ રીતે બની શકે. તો એ તો બહુ અતિ મહત્વની વસ્તુ છે જે આપણને ફાયદો થશે. અને જે બીજા દેશના લોકો પણ યાત્રામાં જાય છે, આવે છે, બધું કરે છે, પણ જે ભારતના એજન્ડા છે એ આપણા એજન્ડા એવા હશે કે જે ભારત દેશને અને ભવિષ્યમાં આવનારી પેઢીને એ કેવા ઉપયોગી થાય. તો એ એજન્ડા ઘણી વખત આપણે ગોપનીય રાખતા હોય એટલા માટે કે ભાઈ આપણે હરીફાઈમાં એમાં નથી દેવું કે ભાઈ આપણે જે કામ કરીએ બીજા લોકો પણ કરે. એટલે એવા બધા જે દેશને માટે અગત્યના હોય એવા એજન્ડાઓ પણ એમાં સેટ થશે, કારણ કે એમાં આપણી ટીમ હશે અને એ આપણે માટે જ કામ કરતી હશે. તો એ એજન્ડા માટે આપણે બહુ વખણાઈએ છીએ દુનિયામાં કે આપણે લોકોની કોપી પેસ્ટ નથી કરતા. આપણા એજન્ડા આપણા માટે જ હોય છે અને એમાં જે આપણે ફાયદો લઈ શકીએ એ મેક્સિમમ આપણે લઈશું. તો એ બહુ મહત્વની વાત થઈ કે એજન્ડા આપણો હશે. બીજું કે દુનિયામાં જે લોકો કરતા હશે, જેમ કે આપણે જોઈએ કે ચંદ્રયાનમાં તો ઘણા ચાંદા પર ગયા લોકોને, રોકેટોને, વ્યક્તિઓ પણ દક્ષિણ ધ્રુવમાં સંશોધન ખાસ કોઈ કર્યું નથી. તો આપણે એવો એજન્ડા પકડ્યો કે જ્યાં કોઈ હરીફાઈ નથી આજની તારીખમાં પણ. તો આ બધા જે આપણા એજન્ડા હોય છે એ બધા એટલા વિશિષ્ટ અને દેશ માટે ઉપયોગી અને દુનિયા માટે ઉપયોગી હોય છે કે જે આપણે પડકાર ઝીલીને કામ કરતા હોઈએ છીએ. તો જે લોકો નથી કરી શક્યા કે નથી કર્યું કે તેને વિચાર નથી આવ્યો એવા વિચારો પણ આપણા સાયન્ટિસ્ટો સાથે લઈ જવાના છે. તો આપણે ઘણા અલગ હોઈશું અને આપણી તૈયારી એટલી સરસ છે કે આપણે ભલે કદાચ પહેલી વાર આપણું યાન જતું હશે પણ એટલું બધું વિશાળ એજન્ડા સાથે જશે કે જે લોકો જોતા રહેશે. તો આપણી તૈયારી છે ને આપણે પાછળથી માનવાની એટલી જરૂર નથી કે ભાઈ આપણા બે નાગરિકો જઈ આવ્યા ઓલરેડી ઉપર સ્પેસમાં લઈ આપણે અનુભવ તો થયો જ, ઉપરાંત આપણા યાન માણસ વગરના તો ઘણા યાન ગયા છે ને જાય છે રેગ્યુલર, એટલે આપણે એટલો અનુભવ પણ છે જ. એટલે એ અનુભવમાં પાછળથી એવું કહેવાની જરૂર નથી. આપણે ખાલી એટલું છે કે ભાઈ આપણે માનવ સહિતનું પેલું યાન જશે એટલે એમાં ઈસરોએ એટલી ચોકસાઈ અને ટેસ્ટિંગ કરી રાખ્યું છે જેમાં આપણે કોઈ નિષ્ફળતાના ચાન્સ દેખાતા નથી. એટલે આખી દુનિયાને પણ આતુરતા છે કે ભારત કંઈક જુદું કરશે. તો એ બાબતમાં આપણે તો દુનિયાની ટોચ પર છીએ કે જે અલગ કરવું અને અલગ વિચારવું એ માત્ર આપણો દેશ જ કરી શકે છે ડે વન થી. એના માટે જ આપણે બહુ વખણાઈ છે દુનિયામાં કે ભાઈ એટલા રિલાયબલ યંત્રો, એટલા ઓછી કોસ્ટમાં અને એવા એજન્ડા સેટ કર્યા હોય કે જે એજન્ડામાં ઘણા બધા લોકો હજુ બહુ પાછળ છે. એટલે આપણે એ જ પાર કહી શકીએ. થોડો અનુભવ ઓછો છે રોકેટનો કે માનવ સહિત લઈ જવાનો, પણ એ પણ અનુભવ થઈ જશે આપણને. તો એમાં કઈ બહુ મોટી તકલીફ પડે એવું કંઈ દેખાતું નથી મને. બિલકુલ. અને ધનંજયભાઈ, એક બાબત તો એ પણ આપણે કહી શકાય કે ચલો અનુભવની તો વાત કરી કે ના ચલો એ નથી, પણ એ પણ બધું અત્યારે થઈ જશે યોગ્ય. પણ એમ કહેવાય ને ભારતમાં અત્યારે જે પ્રમાણે સ્પેસ સાયન્સ ઉપર જે એક ભાર મૂકવામાં આવ્યો છે, દરેક લોકોને એક ખબર પડવી જોઈએ કે ના સ્પેસ સાયન્સ શું છે, તેનો ઉપયોગ કરવો કેટલો જરૂરી છે. યુથમાં પણ અત્યારે એમ કહેવાય ને કે એક જે અંદરથી એક એવી બાબત સામે આવી છે કે ના અમે પણ અત્યારે સ્પેસ સાયન્સ શીખીશું, કઈ રીતે થાય છે, શું થાય છે. એટલે જે પ્રમાણે અવેરનેસ અત્યારે હાલ તો જે ફેલાઈ રહી છે અને પ્લસ કેન્દ્ર સરકારનો જે એક સપોર્ટ પણ છે, ઈસરો પણ અત્યારે ઘણું સારું એવું છે અત્યારે કાર્ય કરી રહ્યું છે. તેની ઉપરથી એમ કહેવાય કે ના આગામી સમયમાં સ્પેસ સાયન્સને લગતી હજુ પણ થોડી અવેરનેસની જરૂર છે. તેમ સ્પેસ સાયન્સના એજ્યુકેશન પાછળ સરકાર અને ઇવન ઈસરો પણ ખૂબ જ ખર્ચો કરે છે અને એ એટલા માટે કરે છે કે બાળકો અને નવી પેઢીના યુવાનો આ ક્ષેત્રમાં આવવા માટે પ્રેરાય. માત્ર આ ક્ષેત્રમાં આવવા માટે અને ખાલી નોકરી કરવા માટે નહીં, પણ એ પોતાની કંપનીનું સ્થાપન કરે. કારણ કે તમે જોશો કે ભારતમાં લગભગ 200 થી વધારે સ્પેસ સાયન્સમાં કામ કરતી કંપનીઓ છે
અમે પણ જે કામ કરે છે, સાહેબ પણ કામ કરે છે, એ રીતે અમારી કંપનીઓને ઘણા બધા એન્જિનિયરો અને ઘણા બધા સાયન્ટિસ્ટોની જરૂર છે અને એની અછત છે. અને એ અછત પૂરી કરવા માટે જો અત્યારથી આપણે પ્રેરણા ન આપીએ તો આ કામ થાય નહીં. એટલે આ કામ ઈસરો અને સરકાર જોરશોરથી કરે છે અને વિદ્યાર્થીઓને પણ એટલો જ રસ છે. ઇવન ઘણા નવાઈ લાગે એ રીતે કે નાની ઉંમરના બાળકોને પણ આમાં એટલો બધો રસ છે અને એના જ્ઞાનને જોઈને એવું લાગે કે ડેફિનેટલી આ બધા લોકો મોટા થઈને સ્પેસ સાયન્સમાં કામ કરશે અને એસ્ટ્રોનોટ બનશે. શુભાંશુ શુક્લા જે જઈને આવ્યા છે એમાંથી મેં જોયું કે ઘણા બધા યુવાનોએ એક અલગ પ્રકારની પ્રેરણા લીધી. કારણ કે એની જે ફિઝિકલ ફિટનેસ છે એના ઉપર જો આપણે ધ્યાન આપીએ તો આ સૌથી શીખવા જેવી વસ્તુ એ છે કે તમે સ્પેસ સાયન્સમાં જાઓ કે ના જાઓ, પણ જો તમે તમારી ફિઝિકલ ફિટનેસ બરાબર રાખશો તો કોઈ પણ ક્ષેત્રમાં જઈને તમે લાંબો સમય સુધી કામ કરી શકશો. જે કહેવત છે હેલ્થ ઇઝ વેલ્થ, અથવા ગુજરાતીમાં પહેલું સુખ જાતે નર્યા. એટલે વિદ્યાર્થીઓને આની પણ વસ્તુ ગમી ગઈ છે. સુભાષ શુક્લા જે રોજ 2 કલાક કામ કરે, એક્સરસાઇઝ કરે છે, દોડે છે, યોગ કરે છે, અને આ વસ્તુ જો આપણે અપનાવીએ તો આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ તો ખૂબ જ સારું અને લાંબા સમય સુધી કામ કરી શકીએ. આ સૌથી અગત્યની શીખવા જેવી અને દેશ માટે આ એક જેને કહેવાય કે મેસેજ શુભાંશુ શુક્લા દ્વારા ગયો છે. એક બીજી એક બાબત પણ પૂછવા માંગીશ મધુકાંતજી આપને, કે ફિઝિકલી તો ધનંજયભાઈએ વાત કરી કે ના એ સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે, પ્લસ એક કેમ કહેવાય ને કે ના તમારે મેન્ટલી પણ એક સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે. કારણ કે 18 દિવસ સુધી આ પહેલાં પણ જે રીતે સુનિતા વિલિયમ્સની આપણે જો વાત કરીએ જે પ્રમાણે પરત ફર્યા છે એ પણ આપણા માટે એક બહુ ગર્વની બાબત છે. એક ભારતીય જે અવકાશયાત્રી મહિલા અત્યારે ગયા હતા ત્યાં ક્યાંક એમ કે અટવાઈ પણ ગયા હતા અને પછી જે પરત ફર્યા. અને જ્યારે માનસિકની વાત કરીએ તો શારીરિક અને માનસિક એમ કયા પ્રકારની તકેદારી રાખવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે આ સમયે? બિલકુલ જરૂરી છે, મહત્વનું. જેમ કે આપણે કહીએ કે ભાઈ જ્યારે માણસ શરીરથી મજબૂત હશે અને મનથી અતિ મજબૂત હશે તો જે કામ કરી શકશે, નહીતર તો એનું ખાલી એટલું શરીર કામ નહીં લાગે. અને બીજું કે જે ઝંખના હોય છે, જેમ કે આપણે સવાલ પૂછેલો હમણાં આપેલાનું કે ભાઈ એમાં યુવાનોને શું લેસન મળશે, તો જેમ આવતા દશકાઓમાં સ્પેસ ઇન્ડસ્ટ્રી નામની વસ્તુઓ આવશે કે જે ઘણી બધી વસ્તુઓ આપણે પૃથ્વી પર નથી બનતી એ સ્પેસમાં બનશે. તો એવા જે ક્રાંતિકારી વિચારો લઈને જવું એના માટે બહુ તંદુરસ્ત અને ઇનોવેટિવ માઇન્ડ માણસોને હોવું જ જોશે અને લોકોમાં છે. અત્યારે હજારો વિદ્યાર્થીઓ જેમ સાહેબે કહ્યું એમ અત્યારે ઝંખના કરે કે ભાઈ અમને મોકો મળે તો શું નવું કરીએ ત્યાં. તો એ મોકામાં મોટી વસ્તુ છે કે જેમ કે જીવન કઈ રીતે ત્યાં જીવવું એક વસ્તુ થઈ રહી છે. બીજું કે ત્યાં એવા શું કામ થઈ શકે સ્પેસમાં ઇન ટર્મ્સ ઓફ કોમર્શિયલ પ્રોડક્શન કે કોમર્શિયલ એક્ટિવિટી કે જે આપણને અતિશય સમૃદ્ધિ લાવી શકે. ત્યાં મિનરલ્સ હોય, જે મિટ્યોર્સ હોય, એમાંથી પ્રોસેસ કરી રીતે એક વસ્તુ લાવી શકો જે અત્યારે પૃથ્વી પર કાં તો છે જ નહીં અથવા અતિશય અઘરી બને છે. તો અનેક ઝંખનાઓ જયારે માણસો હશે અને એક કામ કરશે, સ્પેસમાં જશે ત્યારે અતિ ઉત્તમ કામ કરી શકશે. અને એના માટે સ્વસ્થ માઇન્ડ બહુ જરૂરી છે અને સારું શરીર, સારું મન અને સારા ઇનોવેશન હશે તો આ સ્પેસમાં જેને કહે ને કે અમર્યાદિત કે ઇન્ફાઇનાઇટ ઓપોર્ચ્યુનિટી છે ભવિષ્યમાં. ખાલી યાત્રા કરવાની પણ એમાં એક સારા પૈસા કમાવા, જેમ કે ટુરિઝમ હોય, આ બધી વસ્તુ છે જેમાં લોકોને એન્ટરટેનમેન્ટ હોય, નવા અનુભવો હોય. તો અનેક દ્રષ્ટિએ જોઈએ તો એક સ્પેસ ઇન્ડસ્ટ્રી અને સ્પેસ ટુરિઝમ આવી વસ્તુઓ ડેવલપ થશે. એના માટે બહુ ઇનોવેટિવ માઇન્ડ, બહુ સશક્ત મગજદાર અનેક યુવાનો જોશે જ અને એમાં ભારત મોખરે પર હશે. કારણ કે આપણે યુવા શક્તિ છીએ અને આપણે જિજ્ઞાસાના ભૂખા છીએ આપણે. તો મને કોઈ શંકા નથી કે આપણા યુવાનોમાંથી કંઈક પાછા પડે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં યુથ કંઈક નવું શીખવા માંગે છે અને એક નવી જ એક એમ કહે ને કે એક આશા પણ અત્યારે દરેક લોકોને જે જોવા મળી રહી છે કે ના સ્પેસ સાયન્સમાં જો અમે આગળ વધીશું તો અમારા માટે સ્કોપ તો છે, શીખવા પણ ઘણું બધું મળશે અને તેની સાથે આગળ વધીશું તો અમે અમારું તો નામ રોશન કરીશું, પરિવારજનોનું તો કરીશું, સાથે સાથે ભારત દેશનું પણ નામ રોશન કરીશું. તેવી પણ એક અત્યારે એમ કહેવાય ને કે ના દરેક યુથ અત્યારે વિચારી પણ રહ્યું છે. તેની સાથે જ ધનંજયભાઈ, મધુકાંતભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આભાર. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.